ગુજરાત રાજ્યમાં અત્યારે અમુક જિલ્લામાં વરસાદ આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા. કાળઝાળ ગરમી, અતિશય ઉકળાટની વચ્ચે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે શરૂ થઈ ગઈ હોય આવા સમાચારો અત્યારે સંભળાઈ રહ્યા છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. 17 જૂનના રોજ ગુજરાત રાજ્યના જિલ્લાઓની વાત કરું તો બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો અને સામાન્ય છાંટા વરસ્યા હોય આ રીતના દ્રશ્યો પણ જોવા મળ્યા. વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. આકાશ આખું કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને આવા દ્રશ્યો તો અનેક વિસ્તારોમાં જોવા મળ્યા. કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. પણ એક જે દુઃખદ ઘટના સામે આવી કે ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા પુત્ર પર વીજળીનો તાર પડતા તેમનું ઘટના સ્થળે નીપજ્યું છે. આ દુઃખદ સમાચાર પણ સામે આવ્યા. પણ હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે. 18 તારીખ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ પડી શકે તેમ છે. અને જે જગ્યાએ અત્યારે વરસાદ આવ્યો છે ત્યાંથી દ્રશ્યો પણ સામે આવ્યા છે, વિડીયો પણ સામે આવ્યા છે. કારણ કે રોડ રસ્તા પર 2 કાંઠે પાણી વહેતું થયું હોય આવા પણ ઘણી જગ્યાએ દ્રશ્યો સામે આવ્યા. તો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. પણ આમ કહીએ તો હવે ધીરે ધીરે ચોમાસું એન્ટ્રી લઈ રહ્યું હોય, ધીમે ધીમે હવે શરૂઆત રાજ્યમાં થઈ રહી હોય આ રીતના આપણને દ્રશ્યો અને સમાચાર અત્યારે મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનારમાં તો રાત્રે 5.78 ઇંચ જેટલો ધોધમાર વરસાદ આવ્યો હતો. કોઠંબામાં પણ 1 ઇંચ, લુણાવાડામાં 19 mm અને વીરપુરમાં 11 mm, ગોધરામાં 9, જ્યારે ખાનપુરમાં 3 mm વરસાદ નોંધાયો છે. નમસ્કાર.